ગીતાજીમાં ભગવાન એમ કહે છે કે હરેક મનુષ્યમાં ભગવાનનો અંશ છે. એવો વિચાર આવે કે ઘણા બધા લોકો જે ગુનાહિત કૃત્યો કરતા હોય તો એમની અંદર રહેલો ઈશ્વરીય અંશ એમને કેમ ન રોકી શકે? ગીતાજીના એક જો શ્લોકને કોટ કરું તો કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદા. કર્મમાં તું સ્વતંત્ર છું, ફળમાં નહીં. કર્મની સ્વતંત્રતા ભગવાન કઈ રીતે આપે છે? જોવાની શક્તિ હું, શું જોવું એ તારે નક્કી કરવા. જે જોયું પછી પાછું ફળમાં તું પરાધીન. બોલવાની શક્તિ હું, શું બોલવું એ તારે નક્કી કરવાનું. ચાલવાની શક્તિ હું, ચાલીને ક્યાં જવું એ તારે નક્કી કરવાનું. એટલે બધું ભગવાન કરાવે એનો અર્થ કારમાં એન્જિનની જેમ ભગવાન છે, પણ સ્ટેરિંગ માણસના હાથમાં છે. અને જયારે રોજ ઘરેથી બહાર નીકળો ત્યારે તમારા ઘરના આંગણામાં ઘણી કાર ઉભી હોય. અધિકાર, અનાધિકાર, ધિક્કાર, અહંકાર, તિરસ્કાર, કઈ કાર લઈને તમે નીકળો એ તમારે નક્કી કરવાનું છે, કારણ કે એ સામે તમને પછી કેવો ટ્રાફિક મળશે. એટલે એ શક્તિ પરમાત્મા છે, કરવાનો અધિકાર જીવને આપેલ છે.